कुछ दिनों में वडोदरा महानगर पालिका अपना बजट पेश करने जा रही है। तब इससे पहले जो है वडोदरा महानगर पालिका की ओर से इस बार के बजट में आय बढ़ाने के ऊपर जोर दिया गया है, जिसके तहत वडोदरा में जितने भी नवीनीकरण किए हुए तालाब हैं, जिनके आसपास जॉगिंग ट्रैक बनाया गया है, उसके ऊपर चलने आने वाले लोगों के पास से वडोदरा महानगर पालिका की ओर से चार्ज वसूला जाने वाला है। ऐसी जानकारी सामने आई है, जिसे लेकर अब विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव का रोष फूटा है। दरअसल इस मामले में विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से विरोध जताया गया है। उनका ये कहना है कि महाराजा सयाजीराव गायकवाड़ ने जो तालाब दिए हैं, उनके ऊपर चार्ज लेने का अधिकार वडोदरा महानगर पालिका को किसने दिया है। वडोदरा महानगर पालिका लोगों को सुविधाएं तो मुहैया नहीं करवा पा रही है, लेकिन उसकी बजाय लोगों के पास से चलने का चार्ज वसूल कर रही है। तब इस मामले के मद्देनजर काफी ज्यादा रोष जताते हुए वडोदरा महानगर पालिका प्रशासन पर कई आरोप विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने लगाए हैं। तब आइए सुनते हैं उनकी प्रतिक्रिया। એવું છે કે પેલો મોહમ્મદ તકલક હતો, દિલ્હીથી દૌલતાબાદ ને દૌલતાબાદથી દિલ્હી આવા તો એમના નિર્ણય છે। સર સયાજીરાવ ગાયકવાડની આપેલી આ તળાવ બધા આ વડોદરા શહેરમાં તળાવ જેને ઊભા કર્યા સર સયાજીરાવ ગાયકવાડે તમને ₹1 ટોકનથી ને મફતમાં આલેલા છે। કોના માટે? તો શહેરના નગરજનો માટે। તમે શું કરી રહ્યા છો? એના ઉપર ધંધો કરી રહ્યા છો। નગરજનોને હરવા ફરવાની જગ્યા ઉપર તમે કહે છો કે ભાઈ અમે ટેક્સ લઈશું અથવા ટિકિટ લઈશું। તમને કોણે અધિકાર આપી દો ટિકિટ લેવાનો? પહેલી વાત તો એ એક છે। બીજી વાત, આ જેટલા પણ સ્માર્ટ સિટીની અંતર્ગત આ બધા બ્યુટિફિકેશન કર્યા તળાવનો, આ બધાની અંદર મોટો ભ્રષ્ટાચાર છે। પહેલો જ લઈ લઈએ સુસાગર, 24 કરોડ રૂપિયા ખર્ચો થયો। જ્યારે અત્યારે તો સોનાનો ભાવ બહુ છે, ત્યારે તો એટલો ભાવ નહોતો। આખા સુસાગરમાં 5 થઈ જાય એટલો રૂપિયા ખર્ચો કર્યો છે। શું દેખાય છે તમને? જરા બતાવો મને। તો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ટિકિટ પહેલાં તો લઈ ના શકો। આ વડોદરા શહેરના નગરજનોના સુખાકારી માટે છે। ઉલટા ગામોના તળાવ લઈ લીધા તમે, ગામડાઓના, જ્યાં બચારાઓ બેસીને બધું કપડાં ધોતા હતા, આ કરતા હતા, બધું બંધ થઈ ગયું। એટલે તમે શહેરને નુકસાન કરો છો, ફાયદો તો કરતા નથી। ટિકિટ હમણાં કહો છો ટિકિટ લઈશું, પણ જ્યારે બજેટ પાસ થશે ત્યારે આ કાઢી નાખશો। તમને અત્યારથી કહી દઉં છું। ખાલી એમની વાર્તાઓ છે લોકોને બતાવવા માટેની કે ભાઈ ચૂંટણી આવી એટલે અમે ટેક્સ નહીં લગાડું, પાછું લઈ લીધું। એવી જ રીતે તમારે સયાજી ગાર્ડન એના પણ એમણે મૂકેલું, એના પર ટિકિટ લઈશું જવા માટે, એ બી કાઢી નાખી। ચૂંટણી આવે ને એટલે બધા ટેક્સ કાઢી નાખે, જે હોય એ જ રહેવા દે। કર અને દરનો બજેટ પણ એમાં પણ દર તો વધે જ છે। જે તમારે ટેક્સ હોય ને એની અંદર બીજી રીતે ટેક્સ લે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।